જરા વિચારો, આપણી આસપાસ રહેલા દરેક અણુનો એક ગુપ્ત કોડ છે, એક એવી ઓળખ જે આપણે નરી આંખે ક્યારેય જોઈ નથી શકતા. તો પછી આ અદૃશ્ય દુનિયાના રહસ્યોને ઉકેલવા કઈ રીતે? ચલો, આજે આપણે અણુઓની આ ગુપ્ત ભાષાને સમજવાની એક રોમાંચક સફર પર નીકળીએ. આ એ જ સવાલ છે જેણે વર્ષો સુધી વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં રાખ્યા હતા. જો કોઈ વસ્તુ દેખાય જ નહીં તો એ શું છે એની ખબર કઈ રીતે પડે? પણ એનો જવાબ વિજ્ઞાનની એક એવી અદ્ભુત શાખામાં છુપાયેલો છે જે અદૃશ્યને પણ દૃશ્યમાન બનાવી દે છે. હા, તમે સાચું જ સમજ્યા. દરેક અણુની પોતાની એકદમ અલગ, એકદમ વિશિષ્ટ ફિંગરપ્રિન્ટ હોય છે. આ કોઈ શાહીની છાપ નથી હો, આ તો ઊર્જાની એક એવી અનોખી પેટર્ન છે, એક એવો સિગ્નેચર છે જે દુનિયાના બીજા કોઈ અણુ સાથે મેળ નથી ખાતું. તો હવે આ ગુપ્ત ફિંગરપ્રિન્ટને વાંચતા શીખવું હોય તો સૌથી પહેલાં આપણે અણુની અંદરની દુનિયામાં જવું પડશે, કારણ કે આ ફિંગરપ્રિન્ટનો આખો ખેલ એની અંદર છુપાયેલી ઊર્જા પર જ ચાલે છે. એમ સમજો કે અણુઓ પણ આપણી જેમ જ ઊર્જાનો સંગ્રહ કરે છે, પણ જુદી જુદી રીતે. જેમ આપણે દોડી શકીએ, નાચી શકીએ કે ગોળ ફરી શકીએ, એમ અણુઓ પણ અલગ અલગ સ્તરે ઊર્જા ધરાવે છે. વૈજ્ઞાનિકો મુખ્યત્વે આ 3 પ્રકારની ઊર્જાનો અભ્યાસ કરે છે: ઇલેક્ટ્રોનિક, વાઇબ્રેશનલ એટલે કે કંપન, અને રોટેશનલ એટલે કે ભ્રમણ. અને આપણી આ ફિંગરપ્રિન્ટ માટે આ વાઇબ્રેશનલ ઊર્જા એટલે કે અણુઓનું કંપન એ જ સૌથી મહત્વની કડી છે. ખરું રહસ્ય અહીં જ છુપાયેલું છે. અને આ કંપનોને પકડવા માટે વૈજ્ઞાનિકો ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી નામની એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરે છે. એક મસ્ત કલ્પના કરો કે દરેક અણુની અંદર રહેલા પરમાણુઓ એકબીજા સાથે સતત એક ખાસ ડાન્સ કરી રહ્યા છે. ઇન્ફ્રારેડ પ્રકાશ આપણને આ અદૃશ્ય ડાન્સને જોવામાં મદદ કરે છે. અને મજાની વાત તો એ છે કે દરેક અણુના ડાન્સ મૂવ્સ એકદમ યુનિક હોય છે. તો સાવ સાદી ભાષામાં કહીએ તો આ ટેકનિકમાં થાય છે શું? આપણે અણુ પર ઇન્ફ્રારેડ લાઇટ નાખીએ છીએ અને પછી જોઈએ છીએ કે અણુ કઈ કઈ ફ્રીક્વન્સીની લાઇટને પી જાય છે, એટલે કે શોષી લે છે. જે પ્રકાશ શોષાય છે એ જ આપણને તેના ડાન્સ એટલે કે તેના કંપન વિશેની બધી જ ગુપ્ત માહિતી આપી દે છે. હવે આ ડાન્સમાં મુખ્યત્વે 2 જ સ્ટેપ્સ હોય છે. પહેલું છે બોન્ડ સ્ટ્રેચિંગ, એટલે કે જાણે 2 દડા એક સ્પ્રિંગથી જોડાયેલા હોય અને ખેંચાઈ રહ્યા હોય. અને બીજું છે બોન્ડ બેન્ડિંગ. જેમ કાતર ખુલે અને બંધ થાય, બસ એ જ રીતે બોન્ડ વચ્ચેનો ખૂણો બદલાય. IR સ્પેક્ટ્રોસ્કોપી આ જ 2 મુખ્ય ડાન્સ મૂવ્સને પકડી પાડે છે. ચાલો, આપણને એ તો ખબર પડી ગઈ કે અણુઓ ડાન્સ કરે છે. પણ આ ડાન્સ મૂવ્સ પરથી આખા અણુની ઓળખ સુધી કઈ રીતે પહોંચાય? હવે સમય છે આ કેમિકલ બ્લૂપ્રિન્ટને ડીકોડ કરવાનો. અને અહીં જ આખી રમતનો સૌથી રસપ્રદ વળાંક આવે છે. દરેક પ્રકારનો રાસાયણિક બોન્ડ, જેમ કે કાર્બન ઓક્સિજન બોન્ડ હોય કે ઓક્સિજન હાઇડ્રોજન બોન્ડ, એક ચોક્કસ ફિક્સ્ડ ફ્રીક્વન્સી પર જ કંપન કરે છે. આ બિલકુલ સંગીતના કોઈ સાધન જેવું છે, જ્યાં દરેક તારનો પોતાનો એક અલગ અને પાક્કો સૂર હોય છે. દાખલા તરીકે C=O બોન્ડ, જેને કાર્બોનિલ ગ્રુપ કહેવાય છે, એ હંમેશા 1700 વેવ નંબરની આસપાસની જ ઊર્જા શોષે છે. એ જ રીતે OH બોન્ડ એટલે કે હાઇડ્રોક્સિલ 3200 થી 3600 વેવ નંબરની રેન્જમાં ઊર્જા શોષે છે. આ સિગ્નલ એટલા જ ચોક્કસ હોય છે કે એમાં ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી. અને આ વાત આપણને ફરીથી આપણી મુખ્ય વાત પર લઈ આવે છે. આ અવતરણ બધું જ કહી દે છે. IR સ્પેક્ટ્રા ખરેખર એક ફિંગરપ્રિન્ટ છે. સ્પેક્ટ્રમ પર દેખાતી દરેક નાની મોટી પીક એક ચોક્કસ બોન્ડની હાજરી બતાવે છે. અને આ બધી પીક્સ મળીને આપણને અણુની એક સંપૂર્ણ અને અજોડ ઓળખ આપી દે છે. તો સવાલ એ છે કે વૈજ્ઞાનિકો આ અદૃશ્ય ફિંગરપ્રિન્ટ વાંચવા માટે કયા સાધનોનો ઉપયોગ કરે છે? સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ છે. ચાલો જૂના સાધન અને તેના નવા આધુનિક અવતાર પર એક નજર નાખીએ. આ ટેબલ આખો તફાવત એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, જૂનું જે પરંપરાગત IR સ્પેક્ટ્રોમીટર હતું એ બહુ ધીમું હતું. એ એક સમયે એક જ ફ્રીક્વન્સી માપતું. એની સરખામણીમાં આધુનિક FTIR તો ગજબનું ઝડપી છે, કારણ કે એ બધી જ ફ્રીક્વન્સી એક સાથે માપી લે છે. અને એટલું જ નહીં, એ વધુ સંવેદનશીલ પણ છે, જેથી આપણને એકદમ સ્પષ્ટ પરિણામ મળે છે.
એટલે જ આજે FTIR એ આધુનિક રસાયણશાસ્ત્રનું એક સુપરપાવર જેવું સાધન બની ગયું છે. એની ઝડપ અને ચોકસાઈને કારણે જ વૈજ્ઞાનિકો આજે મોલેક્યુલર ફિંગરપ્રિન્ટ્સને ફટાફટ અને સચોટ રીતે વાંચી શકે છે. આનાથી નવી દવાઓ શોધવાથી લઈને નવા મટીરિયલ્સ બનાવવા સુધી દરેક ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. આપણે આપણી વાત અહીં પૂરી કરીએ છીએ, પણ એક વિચાર સાથે. વિજ્ઞાન ક્યારેય અટકતું નથી. જો આજે આપણે અણુઓના ગુપ્ત ડાન્સને આટલી સ્પષ્ટતાથી જોઈ શકીએ છીએ, તો જરા કલ્પના તો કરો કે ભવિષ્યના સાધનો આપણને બ્રહ્માંડના બીજા કયા કયા અજાણ્યા રહસ્યોને ઉકેલવામાં મદદ કરશે. આ વિચારવા જેવું છે, ખરું ને?